હાલો મિત્ર, જય માતાજી મિત્ર, બધા મિત્રને કેમ છો? બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. અત્યારે આપણે આવી ગયા છે નીતિનભાઈ વેકરિયાના બંગલે. જો એ ગામડામાં રહે છે પણ પીપળવાની અંદર એવો સરસ મજાનો એને બંગલો બનાવ્યો છે. અત્યારે એ બંગલો આજ તમને હું બતાડવા માટેનું વિડીયો મેં બનાવ્યો છે. તો મિત્ર, અત્યારે મારો વિડીયો તમે ઠેઠ એન્ડ સુધી જોજો. હું નીતિનભાઈ વેકરિયાના ઘરે જઈને તમને એનો બંગલો બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, ઠેઠ સુધી એન્ડ સુધી મારી ચેનલ જોતા રહેજો. તો હાલો આપણે મળીએ નીતિનભાઈ વેકરિયા. નીતિનભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નીતિનભાઈ, તમારું મકાન જોવા માટે અમે આવ્યા છીએ. હાલો બતાવો. એમ? હા. હાલો હાલો. જો નીતિનભાઈ સ્પેશિયલ સોમનાથ ભગવાનનું મંદિર સ્પેશિયલ નોખું અલગથી જ બનાવ્યું છે. જો આ વર્લ્ડમાં બનાવ્યું છે સ્પેશિયલ અલગથી જ બનાવ્યું. હા. જો મિત્રો, આ ગામડાની અંદર જે આ મકાનની અંદર જે રસોડું છે અત્યારે એકદમ તમારે કેવું પડે કે સિટી ટાઈપનું છે. આ સિટીમાં પણ ન હોય હા તો રસોડાની અંદર સ્ટોર રૂમ બનાવેલો છે. જોઈ લો. આ રસોડાની અંદર છે સ્ટોર રૂમ.
નીતિનભાઈ બહુ સરસ કામ બનાવ્યું છે બંગલાનું. આ તમારા મગજમાં પહેલેથી સપનું હતું કે? પહેલેથી સપનું જ હતું ભાઈ, ખેતી કરું છું ને, ખેતી કરતા કરતા આ સપનું જ હતું કે હા. પીપળો મકાન આવું આપણે રહેવા માટે બનાવવું છે. બરાબર. આ નીતિનભાઈ છે. નીતિનભાઈ સ્પેશિયલ ખેડૂત હરિભગત છે અત્યારે, અને એના મગજની અંદર એવું હતું કે ભાઈ આપણે એક ગામડાની અંદર સિટી ટાઈપનું મકાન કરવું છે. તો એને આજ આપણે મકાન કર્યું, અને આજ આપણે વિડીયામાં આખા વિડીયામાં આખું મકાન એનું લીધું છે. મિત્ર